સૌપ્રથમ એરરમાં આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી ઓટીપી નથી આવી રહ્યો તો આધાર કાર્ડનું યુઆઈડીએનું સર્વર ડાઉન હોવાના કારણે આ એરર આવી શકે છે. તમે થોડા સમય પછી ટ્રાય કરી શકો છો. ને થોડા સમય પછી પણ જો ઓટીપી નથી આવતો તો તમારે યુઆઈડીએની વેબસાઇટ પર જઈને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે ચેક કરી લેવું. ત્યારબાદ એરર રિક્વેસ્ટ ઓટીપી ફ્રોમ કેવાયસી ને એક એરર આવતી હોય છે, જેમાં ભારત સરકારનું સીડીએક્સ સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતી હોય છે. તેના માટે તમારે થોડા સમય પછી ટ્રાય કરવાનું રહેશે. નેમ મેચ સ્કોરમાં એરર આવે છે તો નેમ મેચ એપીઆઈ ડાઉન હોવાના કારણે પ્રોબ્લેમ આવી શકતી હોય, તમારે થોડા સમય પછી ટ્રાય કરવાનો. લોગિન કરતા સમયે યુઝર નોટ ફાઉન્ડ એરર આવે છે તો તમારે ફોરગોટ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે, જેમાં તમે રજીસ્ટર કરતા સમયે જે મોબાઈલ નંબર નાખ્યો હતો તે મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવાનો છે ને ટેક્સ્ટ દ્વારા તમારે પાસવર્ડ અને યુઝર નેમ